જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્કની પરીક્ષા માટે આજે આપણે રમતગમતના મોસ્ટ એમપી પ્રશ્ન લાવ્યા છીએ. તો 8 માર્ક્સનું રમતગમત પૂછાવાનું છે, એકદમ રોકડિયા માર્ક્સ છે. તો ચાલો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું સ્પેશિયલ અંતિમ દિવસનું મોસ્ટ એમપી મટીરિયલ, જેની અંદર 2500 મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે અને 15 માર્ચની આપણી પરીક્ષામાં આમાંથી જ પ્રશ્ન પૂછાશે. બરોબર, જેની અંદર ગુજરાતી વ્યાકરણ, જનરલ નોલેજ, રમતગમત, કોમ્પ્યુટર આવા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 6352079240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં આ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. જવાબોની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો, માત્ર 2 મિનિટમાં મળી જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ, પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની વિશિષ્ટ શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી છે? ચાલો મિત્રો, તો સિમ્પલ ક્વેશ્ચન છે. ધ્યાનચંદનું નામ આવે એટલે મિત્રો રમત આવે હોકીની રમત. ઓકે, જેઓ હોકીના જાદુગર તરીકે પણ તેઓ ઓળખાય છે. અને આમની યાદમાં જ મિત્રો જે છે મિત્રો તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ એટલે 29 ઓગસ્ટ. ચાલો નેક્સ્ટ. પ્લેઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે? આ આત્મકથા કોની છે? પ્લેઇંગ ઇટ માય વે. તો આ મિત્રો આત્મકથા છે સચિન તેંડુલકરની. ઓકે, એકમાત્ર ખેલાડી જેમને ભારત રત્ન મળ્યો છે. 2015માં અમને ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. ઓકે, અને સૌથી નાની વયના એ વ્યક્તિ કે જેમને ભારત રત્ન મળેલું હતું તો પણ સચિન તેંડુલકર આવે. નેક્સ્ટ, વન ડે ક્રિકેટમાં અહીં શું છે? વન ડે, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભાઈ, વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કોણ હતો? તો ખેલાડી તો એબી ડિવિલિયર્સ. ઓકે, વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારી હતી. નેક્સ્ટ, જલ્લીકટ્ટુ એટલે શું? ઓકે, આ રમત જે છે જલ્લીકટ્ટુની રમત, તો આ જે છે એક બળદ આધારિત રમત છે. શું છે? બળદ આધારિત રમત છે. નેક્સ્ટ, નીચેનામાંથી સૌથી નાનું શું છે? તો જુઓ, ક્રિકેટનો બોલ, હોકી બોલ, સ્ક્વોશ બોલ કે પછી ટેનિસ બોલ. તો આમાંથી આપણે સૌથી નાનું જણાવવાનું છે. તો આમાંથી સૌથી નાનું આવશે મિત્રો સ્ક્વોશ બોલ. ચાલો નેક્સ્ટ, કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? શેમાં? કુસ્તીમાં. તો કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા છે મિત્રો સાક્ષી મલિક. નેક્સ્ટ, ફોર્મ્યુલા 1 સંબોધન કઈ રમતમાં વપરાય છે? આ જે સંબોધન જે છે ફોર્મ્યુલા 1 નામનું સંબોધન તો મિત્રો વપરાય છે મોટર રેસિંગની રમતમાં. નેક્સ્ટ, ટાઈગર વુડ્સને કઈ રમત સાથે સંબંધ છે? ટાઈગર વુડ્સ તો તેઓ મિત્રો ગોલ્ફની રમત સાથે સંકળાયેલા છે. કઈ રમત? ગોલ્ફની રમત. ત્યારબાદ પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? ચાલો, તો પ્રથમ એશિયન ગેમ્સ જે છે દિલ્હી ખાતે યોજાઈ હતી. ઓકે, આપણે ભારતમાં યોજાઈ હતી દિલ્હી ખાતે. ક્યારે? વર્ષ 1951માં. બરોબર. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કોણ નિશાનેબાજ સ્પર્ધા સાથે સંકળાયેલ છે? નિશાનેબાજ તો એ છે મિત્રો અંજલિ ભાગવત. ઓકે, અંજલિ ભાગવત નિશાનેબાજ છે. નેક્સ્ટ, ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી ફટકારી હતી? તેમની 100મી સદી કયા દેશ સામે આવી હતી? તો એ હતો મિત્રો બાંગ્લાદેશ. નેક્સ્ટ, સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? ઓકે, તો રમતગમતના કેવા પ્રકાર? જે 8 પ્રશ્ન રમતગમત, 120 માર્ક્સનું આપણું પેપર છે, એમાંથી 8 પ્રશ્ન રમતગમતના છે. તો રમતગમતમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે? કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે? કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો હોય છે? અને ખાસ તો જો તમારી પાસે ટાઈમ ના હોય, રમતગમત તમે કર્યું જ ના હોય, તો ફક્ત એક રમત કરી લેવાની, એ છે મિત્રો ક્રિકેટ. બરોબર. સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે મિત્રો કુસ્તી. અને ખાસ કરંટ સાથે સંકળાયેલું રમતગમત કરી લો તો બી ચાલે. બરોબર. ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં પોલો રમતનો પ્રારંભ થયો? જે પોલોની રમત છે, જેને સૌથી મોટા મેદાનની જરૂર પડે છે, ઘોડા ઉપર બેસીને રમાય છે, તો આનો પ્રારંભ કયા રાજ્યમાં થયો હતો મિત્રો? તો જવાબ આવશે મણિપુર. નેક્સ્ટ,
ભારતની સૌ પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની એટલે કે એના કેપ્ટન કોણ હતા? મિત્રો એ હતા અજીત વાડેકર. નેક્સ્ટ, ભારતે હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો? ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે. તો ભારતને જે ઓલિમ્પિકમાં સૌ પ્રથમ સુવર્ણચંદ્રક જે છે તે મિત્રો વર્ષ 1928માં પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ એટ ધી ક્લોઝ ઓફ પ્લે નામની આત્મકથા નીચેના પૈકી કોની છે? તો આ જે આત્મકથા છે મિત્રો એટ ધી ક્લોઝ ઓફ પ્લે એ છે રિકી પોન્ટિંગની, ઓસ્ટ્રેલિયન ખેલાડી. નેક્સ્ટ, કયા વર્ષમાં એશિયન ગેમ્સનો પ્રારંભ થયો? આગળ મેં તમને જણાવી દીધું 1951. રમતગમતના સાધનોના ઉત્પાદન માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? ચાલો, તો એ છે મિત્રો પંજાબ પ્રખ્યાત છે. નેક્સ્ટ, ફૂલ સાઇઝ ઓલિમ્પિક રમતોના ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? તો ફૂલ સાઇઝનો ઓલિમ્પિક રમતોનો જે ધ્વજ હોય છે, ઝંડો હોય છે, તેની મિત્રો વાત કરીએ તો એની લંબાઈ હોય છે 3 મીટર અને પહોળાઈ હોય છે 2 મીટર, એટલે કે અનુક્રમે 3 મીટર અને 2 મીટર જવાબ આવશે. ભારત સરકારે યોગને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી? તો એ હતું વર્ષ 2015માં. ઓકે, યોગને વર્ષ 2015માં ઓકે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે. નેક્સ્ટ, લુગ એ કઈ રમત છે? ઓકે, આ એક રમત છે. લુગ એ કઈ રમત છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જવાબ આવશે કે ભાઈ બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત એટલે લુગની રમત. બરોબર. નેક્સ્ટ, કબડ્ડીની રમતને સૌપ્રથમ વાર કયા ઓલિમ્પિકમાં રમત તરીકેનો કાયદેસરનો દરજ્જો પ્રાપ્ત થયો હતો? તો જવાબ શું આવે આની અંદર? તો કે ભાઈ 1990 નહીં આવે, 1916 નહીં આવે, 1912 પણ નહીં આવે. કેમ? કે ભાઈ આને કાયદેસરની રમત તરીકે દરજ્જો પ્રાપ્ત થયો જ નથી. ઓકે, ચાલો. પેરા ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? તો મિત્રો એ હતા દીપા મલિક. નેક્સ્ટ, ભારતને પ્રથમ હોકીમાં ઓલિમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતો? મિત્રો એ હતું વર્ષ 1928. નેક્સ્ટ, સ્લેમ ડંક, ફ્રી થ્રો, બોનસ, બ્લેકબોર્ડ જેવા શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે? ખાસ તો આ શબ્દો યાદ રાખજો, બ્લેકબોર્ડ. તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર બાસ્કેટબોલ. નીચેના પૈકી કઈ ટ્રોફી અથવા તો કપ પોલોની રમત સાથે સંકળાયેલ છે? પોલોની રમત સાથે નીચેનામાંથી કયો કપ સંકળાયેલો છે? તો એ છે મિત્રો રાધા મોહન કપ. ચાલો, પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો એ સંકળાયેલા છે ફૂટબોલની રમત સાથે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 છે કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું પસંદ કરો. ચાલો, તો જો ડુરાન્ડ કપ ફૂટબોલ સાથે સંકળાયેલું છે, સાચું છે. વિલિંગ્ટન કપ લોન ટેનિસ ના આવે, આ ખોટું થઈ ગયું. ડેવિસ કપ લોન ટેનિસ આ સાચું છે. રંગાસ્વામી કપ હોકી આ પણ સાચું છે. નીચેના પૈકી કયો કપ અથવા ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલી નથી? ચાલો, નથી સંકળાયેલી એવું પૂછ્યું છે. જો સંતોષ ટ્રોફી તો સંકળાયેલી છે, એશિયા કપ પણ સંકળાયેલ છે, ફેડરેશન કપ પણ સંકળાયેલ. ઈરાની કપ ના આવે. ઓકે, ઈરાની કપ તો ક્રિકેટમાં આવે. નેક્સ્ટ, એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? મિત્રો એ હતી કમલજીત સંધુ. નેક્સ્ટ, રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલો હતો? કે આપ સૌ જાણીએ છીએ કે રમતગમતના કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. આની શરૂઆત થઈ હતી 1985થી. ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે? સરસ મજાનો પ્રશ્ન છે. તો મિત્રો આની અંદર યુવકો માટે 21 નોટિકલ માઇલ અને યુવતીઓ માટે 16 નોટિકલ માઇલની આ તરણ સ્પર્ધા યોજવામાં આવે. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, ઓલિમ્પિકના રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે? આવી રીતે જે ચક્રો જોડાયેલા હોય છે, બરોબર, 5 ચક્ર હોય. કેટલા? 5. નેક્સ્ટ, જે 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે.
ચાલો ત્યારબાદ છે કે ભાઈ સામાન્ય રીતે ક્રિકેટની ક્રિકેટની રમતની પિચની લંબાઈ કેટલી હોય છે? તો એ હોય છે 20.12 મીટર. ચેસના બોર્ડ ઉપર કેટલા ચોરસ હોય છે? 64. નેક્સ્ટ, ગોળા ફેંકમાં ડિસ્કો પર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે? તો એ છે બહાદુર સિંહ. ત્યારબાદ કબડ્ડીની રમતમાં ઘેરો તોડવી કૌશલ્ય કયા પક્ષનું છે? તો એ છે ચડાઈ કરનાર પક્ષનું. ત્યારબાદ ભારતને કઈ રમતમાં વધુ ઓલિમ્પિક ચંદ્રકો મળેલા છે? તો એ છે મિત્રો હોકીની રમત. આપણી રાષ્ટ્રીય રમત એવી હોકીની રમતમાં સૌથી વધુ ચંદ્રકો પ્રાપ્ત આ રમતમાં થયા છે. ચાલો, બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? બેટન કપ, તો જવાબ આવે હોકીની રમત સાથે. આધુનિક સમયમાં પ્રથમ ઓલિમ્પિક રમતો ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ હતી એથેન્સ. ઓકે, એથેન્સ. ચાલો, ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ બોલ્ટ કયા દેશનો વતની છે? તો કે જે બોલ્ટ છે મિત્રો તે છે જમૈકાના. ચાલો, વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ક્રિકેટનું વાનખેડે સ્ટેડિયમ. સિમ્પલ પ્રશ્ન છે, જવાબ આવશે મુંબઈ ખાતે. ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે? તો મિત્રો આનું માપ હોય છે 29 મીટર બાય 16 મીટર. ઓપ્શન બી સાચો જવાબ આવશે. નેક્સ્ટ, માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે? માનવ ઠક્કર તો એ સંકળાયેલા છે ટેબલ ટેનિસની રમત સાથે. ચાલો, આજનો છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ ઇંગ્લિશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો મિત્રો એ હતા મિહિર સેન. ઓકે, તો મિત્રો આ પ્રશ્નો હતા રમતગમતના થોડાક અગત્યના આઈએમપી. આવા જ પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે. પીડીએફ જરા વાંચી લેજો. ઓકે, એક જ દિવસમાં તમે સંપૂર્ણ સિલેબસનું રિવિઝન કરી લેશો આ પીડીએફની મદદથી, અને ઘણા બધા બેઠા પ્રશ્ન પણ પૂછાઈ જશે. પીડીએફ પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે. એની ટાઈમ તમે કોલ કરી શકો, મેસેજ કરી શકો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 જ મિનિટમાં પીડીએફ તમને મળવાપાત્ર થશે. ફરીથી નવા મોડેલ પેપર સાથે મળશું આપણે કાલે. જય હિન્દ, જય ભારત.